श्री वल्लभाधीश की, गिरिराज धरण की जय। श्याम सुंदर श्री यमुने महारानी की जय। श्री गोसाई जी परम दयाल की, श्री गोकुल नाथ की जय। दाव दयाल की जय। श्री नवनीत प्रिया लाल की, अपने माथे बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा करे। जय श्री कृष्ण, जय श्री कृष्ण। वरसादनी सीजन, वर्षा ऋतु, हमारे माई श्यामा जुको राज। અત્યારે કીર્તન એ બધા એટલા સરસ। વ્રજવાસીને પૂછ્યું કે તમારું કોણ? એક જ વાક્ય હું કહી દીધું, નંદ નંદન અમારો ઠાકુર અને વૃષભાન દુલારી અમારી ઠાકુરાયન। બીજાથી અમારે કાંઈ કામ નથી, બસ આ બે અમને ઓળખે છે અને અમે એ બેને ઓળખીએ છીએ। એટલે અમારે આ યુગલ સરકાર સિવાય કોઈ બીજો રસ નથી। અને આજે પણ એવા કિસ્સાઓ બધા બને છે। વર્ષા ઋતુમાં નિકુંજ લીલા વધુ હોય અને મલ્હાર રાગની અંદર જે માદકતા છે, જે રોમાન્સ છે, આ લૌકિક વાત નથી કરતી હો મારા વાલા, અલૌકિક કરું છું। સામનેજીએ એકવાર સરસ નવી ચૂંદડી વૃષભાનજીએ કરાવી દીધી, અંદર લાલ ચટક ચૂંદડી, અંદર હીરા ને મોતી ને માણેક ને। હવે ધારણ કરીને પેલા કોની પાસે જાય? બટ નેચરલ ઠાકોરજી પાસે। હવે ઠાકોરજી પાસે આવ્યા, વરસાદ કે મારું કામ? સામનેજી કે છે, પ્રભુ આજે જ આ નવી ચૂંદડી મારા પિતાજીએ લઈ દીધી છે, જો એ ભીંજાશે કે કલર જશે ને તો તમારે તો ઠીક ગોવાળિયા છો, મારે શું જવાબ દેવો? તો તમારો ઉપરનો મારા ઉપર ઓઢાડી દો, એટલે મારી ચૂંદડી ભીંજે નહીં, નહીતર હું પાછી બરસાના જઈશ। ઠાકોરજી કે ના 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 ના, ઠાકોરજી પોતાનો ઉપરનો સામનેજીએ જે નવી ચૂંદડી ધારણ કરી હતી એના ઉપર ઓઢાડી દીધો। હવે સામનેજી રાજી થઈ ગયા। હવે ચૂંદડી ભીંજી નહીં, કોરી રહી, પણ ઉપરનો ભીંજાઈ ગયો। હવે બે નિકુંજ લીલા કરી, વિરામ આપ્યો, સાંજે ઘરે જવાનો સમય આવ્યો। એટલે સામનેજીએ કહ્યું કે આ તમારો ઉપરનો હવે આપ ધારણ કરી લો। તો ઠાકોરજીએ નીલ રંગનો ઉપરનો ધારણ કર્યો, આખી ચૂંદડી નીલ રંગની થઈ ગઈ અને અંદર છાપ બધી પ્રભુએ જે અલગ અલગ લીલા કરી હતી, માખણ ચોરી લીલા ને પનિહારી લીલા ને નૌકા વિહાર, એ બધી લીલા અંદર છપાઈ ગઈ। હવે સામનેજીનું ધ્યાન નહીં, ઉપરનો ઉપરથી ને વડો કર્યો, ઠાકોરજીએ દ્રષ્ટિ કરી તો મંદ મંદ મુસ્કાયા, પણ બોલ્યા નહીં। હવે પ્રભુ તો પોતાના વસ્ત્ર ધારણ કરીને આવ્યા, એટલે એમને તો કાંઈ માએ પૂછ્યું નહીં। સામનેજી બબ્બે પગથિયા ચડીને મોડું થઈ ગયું હતું, તો બરસાના પધાર્યા। તો વૃષભાનજીને કીર્તિજી મોડું થયું એટલે રાહ જોતા હતા, જીવ ઊંચો થઈ ગયો હતો,
કે બિટિયા, હવે આણે તો કીધું તું હું લલિતા ને વિશાખા ને શુભગા ને કેતકી ને સંજાવલી ને રહી બધારે ખેલવા જાઉં છું. હવે બધાને સમજાવી દીધા હતા કે તમારે ઘરે ન આવતા, ઘરે આવે તો પ્રભુ બધા પૂછે કે ક્યાં ગયા. એટલે વૃષભાનજીએ કહ્યું કે બિટિયા કોની ભેગી ખેલવા ગઈ છે? તો કે લલીને એના ભેગી. એ કે તો વાંધો નહીં, શું ચિંતા કરો છો? એ કે પણ જુઓ સાંજ પડી, વરસાદ કેવો પડ્યો, બિટિયા ક્યાં હશે, શું હશે? હવે લલિતાજી ચિંતા કરે કે આટલો મેહ વરસો, હવે આ તો ગેરેવનમાં પ્રભુ હારે ખેલવા ગઈ છે. હવે વિચાર કર્યો કે હું તેડી આવું. હજી નીકળવા જાય ત્યાં વૃષભાનજીએ ખવાસને મોકલો કે લલિતને પૂછ્યો કે રાધે ક્યાં છે? હવે હા કહે તો હાથ કપાય અને ના કહે તો નાક કપાય. લલિતાજી કહે હવે કેવું શું કે અમે તો ભેગા ગયા જ નથી. લલિતાજીએ કીધું કે અમે રમતા હતા અને છૂટા પડ્યા તો મેહ અનરાધાર વરસો, મેહ અનરાધાર વરસો. એટલે ઘરે આવતા ક્યાંક વરસાદ ન વરસે એવા નેવાની નીચે ઠાડા હશે. છતાંય કે તમે ઘરે જોઈ આવો, પહોંચી ગયા હશે, નહીતર મને બોલાવા આવો. લલિતાજીએ જવાબ આપ્યો હવો હવ વીંજાણીને મારી આંખ મીચાણી. હજી લલિતાજીને ઘરેથી ખવાસ આવે એ પહેલાં જ રાધેજી આવી ગયા, સામનીજી. પણ ચૂંદડી જે એમના પિતાએ નવી કરાવી હતી એ નહોતી. બાપનું ધ્યાન ન જાય. બાપને તો દીકરી એટલે કાળજાનો ટુકડો, હૈયાનો હાર, પોતાની પ્રતિકૃતિ. बिटिया इतनी देर कर दी क्या? अरे आज तो इतो मैं बरसो, इतनो मैं बरसो बाबा कि मैं एक હું છાપરાની નીચે ઊભી રહી. તો ત્યાંથી ને એક સાપ નીકળો. ઓ શું થયું કાર્તિજી કે. તો હું તો એટલી ડરી ગઈ, સાપ મને કાટ્યો નહીં પણ એટલી ડરી ગઈ ને કે ત્યાં પડી ગઈ. હવે પછી ક્યારે ઊભી થઈ ખબર નહીં. લલી નહોતી માં કે વિશાખા? એ કે અમે છૂટા પડ્યા ને માં, પછીની વાત છે. માં કે કાલથી લલીને કહી દઈશ અહીંથી તેડી જાય અને અહીંથી મૂકી જાય. મારે તને એકલી મૂકે તો આ ચિંતા રહે ને, પણ આ ચૂંદડી ક્યાં બદલાય એવી? રાધાજીએ ચૂંદડી જોઈ. હવે વૃષભાનજી કે અંદર તો આવવા દે. પગથિયા બબ્બે ચડીને આવી થાકી ગઈ છે, હા ચડ્યો છે. એના કપડાં ભીંજાયેલા હશે, એ ભીંજાઈ ગઈ છે. ભીંજતા આવત ગેહ. કીર્તિજી કે ના પણ ચુંદડી એને નવી તમે કરાવી દીધી હતી ને, હીરા ને મોતી ને માણેક ને ટાંકેલી. ક્યાં ગયા ચુંદડી? કીર્તિજીનો અવાજ ઓછો થઈ ગયો. રાધાજી મૂંઝાઈ ગયા. હવે એનું ધ્યાન નહોતું ગયું, આમ જોવા માંડ્યા પ્રભુની લીલા. પણ સારું શું હતું, અંદર પ્રભુ નહોતા. દાન લીલા હોય તો સાંકડી ખોરને એ હતું, ગોરસ હતો. પનિહારી લીલા હોય તો બધી ગોપીઓ જળ ભરતી હતી. માખણ ચોરી લીલા હોય તો ગોપીનું ઘર ને માખણ હતું. સામનેજી કે હાસ. માં કે પેલા જવાબ દે, ચુંદડી ક્યાં ગઈ? હા માં, હવે મને યાદ આવ્યું. પેલો સાપ નીકળો ઉપરથી ને અને હું પડી ગઈ, પછી મને કાંઈ ખબર જ નથી. ત્યારે ચુંદડી કોકે બદલાવી લીધી છે.
વૃષભાનજી કે તમે કીર્તિજી કેમ આટલી ચિંતા કરો છો? એવી હું બીજી ચૂંદડી કરી દઈશ. સામનેજી મનમાં રાજી થાય છે કે મારા પ્રભુએ એનો ઉપરનો ધારણ કરાવ્યો હતો, કાયમી યાદ મને આપીને ગયા. ભલે મારી ચૂંદડી હીરા મોતી માણેકની ગઈ, પણ હીરો મને લાધી ગયો. માં કે તમે ઢંઢેરો પીટાવો કે આ ચૂંદડી લીધી છે કોણે? સ્ત્રીઓ છે ને ઉતાવળી બહુ હોય અને પુરુષો કોઠા ડાયા હોય. કીર્તિજી સાંભળો, ઢંઢેરો પીટાવી એમાં કોનું ખરાબ લાગે? આપણી બિટિયાને એકલી મોકલી હોય, બિટિયા એકલી પડી ગઈ હોય, બધા કોના બોલશે? તમને બોલશે. ચૂંદડી બીજી આવશે, આબરૂ જશે, એ બીજી નહીં આવે. જે લઈ ગયું ભલે પહેરે. હું એનાથી ઉત્તમ ચૂંદડી. અને રાધાજી રાજી થઈ ગયા. અને એ ચૂંદડી ઠાકોરજી અરે રાધાજીએ ભૂતલનો ત્યાગ કર્યો ત્યાં સુધી પોતાની પાસે સાચવીને રાખ્યો. કારણ કે સાંકડી ખોરમાં પ્રભુ હારે જે ગોરસ લીલા કરી હતી, કરહલામાં પ્રભુ સાથે જે હોરી લીલા કરી હતી, માનસરોવરમાં ઠાકોરજી સાથે જે માન લીલા ચરણ સેવા કરાવી હતી, નૌકા વિહારમાં પ્રભુ અધવચ્ચે લઈ જઈને નાવ ડોલાવી હતી, રાસની અંદર પ્રભુએ થાપ આપીને જે શરદ પૂનમે રાસ કર્યો હતો, પ્રભુ ગોકુળથી મથુરા પધાર્યા પછી આ ચૂંદડી પહેરી અને રોજ એ જ યાદ કરતા અને એ લીલાના અનુસંધાનથી ત્યાં સુધી જીવા જ્યાં સુધી ભૂતલ પર એમણે રહેવાનું હતું. તો આવી તો અનેક લીલાઓ પ્રભુની અને રાધાજીની મારા વાલા. અત્યારના પણ પુષ્ટિ માર્ગમાં ચમત્કાર નથી પણ સાનુભાવ બને છે. લગભગ 60-70 વર્ષ પહેલાંનો સાચો બની ગયેલો પ્રસંગ. અમરેલી જિલ્લાનું બાબરા ગામ, ત્યાંથી ને 2-3 ગાંવ દૂર રસનાર ગામ. એ ગામમાં હરજીવન મહેતા નામના ભગવદીય વૈષ્ણવ રહીએ. કોઈને કંઈ પૂછવું હોય, કોઈને કંઈ તકલીફ હોય, બધાય હરજીવનભાઈ પાસે આવે. અને સાંજે બધાય અનોસર થાય એટલે આજુબાજુના ગામના બધાય હરજીવનભાઈને ત્યાં સત્સંગમાં આવે. હવે બાબરામાં એક બેબી બેન રહેતા હતા. એમના ઘરે આઠૈયામની સેવા. એમને હરજીવનભાઈ સત્સંગ કરે ને બહુ આનંદ આવતો. અને કાયમ ઘરમાં કહેતા કે આવા ભગવદીઓનો સંગ મળી ગયો છે એટલે આપણને ખબર પડે છે કે પ્રભુનું તત્સુખ કોને કહેવાય. જો ભગવદીઓના સંગ દ્વારા જ ભગવાન મળે, ભગવાન દ્વારા ભગવાન ન મળે. હવે કોક વાર એ ગામમાં મનોરથ હોય તો આ બેબી બેન જાય, બેબી બેનના ઘરે મનોરથ હોય તો એ બધા આવે. એકવાર એવું બન્યું કે આ બેબી બેનના ઠાકોરજીનો પાટોત્સવ હતો. એટલે આજુબાજુના ગામડાને હરજીવનભાઈને કહ્યું કે બધાય ઠાકોરજી પધરાવીને મારા ઘરે આવો, મારા ઠાકોરજીનો પાટોત્સવ છે. તો બધા સખા આવે તો પ્રભુ સૌથી વધુ રાજી થાય. જો આરાધ્યક સગુણનો બર્થડે હોય તો આપણે હગાવાલાને બોલાવીએ ને એટલે એ લોકો કાંઈ બોલે નહીં, પણ ધીમેકથી કે મારા ફ્રેન્ડ, અને એના ફ્રેન્ડ આવે ને પછી આપણી સામું જોવે નહીં.
એને એના જેવડામાં આનંદ આવે. વાતો એની બધી એ જ હોય. તો ઠાકોરજીને એવો આનંદ. એટલે 145 ઠાકોરજી પધાર્યા. કેટલા? 145. હવે તમે જુઓ તો નંદ ઉત્સવ ને મહાપ્રસાદ ને પાતર પાડીને બપોરે બધાએ રાસ ને હીંચ ને મચકી ને ઢોળ ને કીર્તન ને ઝાંઝ ને પખાવજ ને ઢોલ ને તમામા ને હરજીવનભાઈનો સત્સંગ ને. હવે 5 વાગ્યા એટલે બધાએ કીધું કે હવે અમારે પહેલાં કાં ગાડામાં જતા ને કાં હાલીને જતા. આવી વ્યવસ્થા નહોતી. બધાએ કીધું હવે અમે અમારા ઠાકોરજીને લઈને વિજય થઈએ. આમને ગયું નહીં. પણ હવે પહેલાંના જમાનામાં આટલી લાઇટો નહોતી અને જીવજંતુનો રસ્તામાં બીક, બારવટિયાની બીક. એટલે બધાએ કીધું કે હવે તમારો ભાવ બહુ છે. આજે બહુ આનંદ આવ્યો. નંદ ઘેર આનંદ કર્યો. મહાપ્રસાદ. હવે અમને રજા આપો. એટલે હરજીવનભાઈએ કીધું કે લાવો બધાને ઝાંપી જેવું કરી દો. બધાને ઝાંપીજી કરીને બધા ગયા. છેલ્લે હરજીવનભાઈના ઠાકોરજી રહ્યા અને એમના ઝાંપીજી રહ્યા. એટલે બેબીબેન આવ્યા. ભાઈ મારે એક વાત કરવી છે. હા મારી બેન? વિના સંકોચે કયો. તમારા ઠાકોરજી આજનો દી મારા ઠાકોરજી યારે ભલે શયન કરે, મારો એવો આગ્રહ છે. તમને હું ઝાંપીજી નહીં કરવા દઉં. એ કે તમારી વાત સાચી, તમારા આગ્રહની જરૂર નથી. પણ કાલે મારા ગામમાં મુઠ્ઠી મગનો મનોરથ છે. એટલે અમારા ઠાકોરજી ત્યાં પધારશે અને મારે ત્યાં સામગ્રી કરવા જવાનું છે. એટલે બીજી વાર આપણે હું આવીશ ત્યારે મારા ઠાકોરજી ભલે તમારા ઠાકોરજી યારે શયન કરે. બેબીબેન કે ના. આ બેનના નામમાં કદાચ ભૂલ હોય તો ક્ષમા કરજો. ભાઈ આજે તો હું તમને ઝાંપીજી નહીં કરવા દો. ઘણું સમજાવ્યા. પરાણે ઝાંપીજી કર્યા. માથે લઈને બહાર નીકળ્યા એટલે બેબીબેન કે ના ભાઈ ના, મારું મન નથી માનતું. રહેવા દો ને આજનો દી ઠાકોર. એ કે બેન મેં કેમને કીધું ને કાલે જેના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ છે, મુઠ્ઠી મગનો મનોરથ એટલે અનુકૂળ, મારી રાહ જુએ. અને એમણે કેટલા વખત પહેલાં મને કીધું હતું કે ભાઈ આ વાર, આ તિથિ અને આ તારીખ, હવે એણે બધાને નોતરી દીધા હોય, બધી તૈયારી થઈ ગઈ હોય અને હું ન જાઉં તો જેમ તમને મારા ઉપર ભાઈ તરીકે એનો ભાવ છે અલૌકિક, એમ એમને મારા ઉપર એવો ભાવ છે. હવે ઝાંપીજી લઈને નીકળ્યા એટલે પાછા ઝાંપીજી લેવા ગયા બેબીબેન. બેન આજે રહેવા દે ને મારી બેન, મારા વીરા, મારું માન રાખો ને. મેં મનોરથ કર્યો છે આજે કે મારા ઠાકોરજી તમારા ઠાકોરજી સાથે શયન કરે. ભારે હૃદય હરજીવનભાઈ ઝાંપીજી લઈને નીકળ્યા. ઘરે જઈને ઝાંપીજીમાં ઠાકોરજીને પોઢાડ્યા, સ્નાન કરીને ઝારીજી ભર્યા, શ્રમભોગ ધરાવ્યો અને વહેલા સૂઈ ગયા. કારણ કે કાલે પાછું 5 વાગ્યામાં ઝાંપીજી લઈને ગામમાં ઓલો મુઠ્ઠી મગનો મનોરથ હતો ત્યાં જવાનું છે. રાતના 12, 12:30 ઓચિંતાનું સ્વપ્ન આવ્યું. એમનું સેવ્ય સ્વરૂપ કે બાબા मैं तो बेबी बेन के यहाँ हूँ,
આમને પાછા હોઈ ગયા કે આ તો કાલે આટલી વળચડ થઈ ને એટલે આવું થયું છે. પાછી 10 મિનિટ થઈને ઊંઘ આવી એટલે કે બાબા મેં તો બેબી બેન કહેવા આવું. રાતના પાછું સ્નાન કર્યું, અપરસ કરી, દંડવત કરી અને જાપીજી ખોલ્યા તો જાપીજી ખાલી હતા. આ વાત 60-70 વર્ષ પહેલાંની જ, કોઈ કપોળ કલ્પિત નથી. હવે પોતાનું સેવ્ય સ્વરૂપ ત્યાં એટલે અહીંયા એને ઊંઘ આવે? 2 ડગલા ભરતા સવારના 5 વાગે આવી ગયા બેબી બેનના ઘરે. બારણું ખખડાવ્યું, ખોયલું. મારા ઠાકોરજી તમારા ઘરે છે. એ કે ભાઈ કાલ જાપીજી એક વાર તમે મનોરથ કર્યો હતો ને કે તમારા ઠાકોરજી સાથે મારા ઠાકોરજી પોઢે. હવે તમારો મનોરથ મેં ના પાડી પણ ઠાકોરજીએ સફળ કર્યો. કે અહીંયા જ છે એની શી ખાતરી? બેબી બેન કે એ કે મારા જાપીજી ખાલી છે. તો કે મારા ઠાકોરજીને હવે હું અપરસ કરું પછી સ્નાન કરાવું અને કલેવું કરીને આપું જો અહીંયા હોય તો, નહીંતર નહીં. જલ્દી કૂવેથી જળ ભરી આવ્યા અને સ્નાન કર્યું. આ ભાઈએ રસ્તામાં હાલીને આવ્યા હતા એટલે સ્નાન કર્યું, અપરસ કરી અને ભાઈ બેન બે કલેવુંની તૈયારી કરી. ગાય દોઈને દૂધ ઉકાળ્યું ને ઘયાવાળું દૂધ ને માખણ. પહેલાં તો આવા ક્યાં મિક્સર ને બોસ હતા, ઓલું આમ કરવાનું હોય, રવૈયો, માખણ ને શ્રમભોગ માટે માનભોગ કર્યો ને ઘંટી વગાડીને ઠાકોરજીને જગાવ્યા. એક જ સૈયા મંદિરમાં એ બેનના ઠાકોરજી અને હરજીવનભાઈના ઠાકોરજી આરામથી પોઢેલા હતા. હરજીવનભાઈ કે મારા વાલા એક દીમાં ફઈની ઘરે ગમી ગયું, ફઈનું માયના અને બાબાને એકલા મોકલા અહીંયા રોકાઈ ગયા. નિરાંતે કલે એવું કર્યું. પછી કે બેન અહીંથી પહોંચતા 2-2.5 કલાક થશે. ઓલા બેન મારી રાહ જોતા હશે, એનો મુઠ્ઠી મગનો મનોરથ. હવે હું ઝાંપીજી કરી કે હા ભાઈ તમે કલોયું કરું ને તમને મારા ગાડામાં મૂકી જાય છે, હાલીને જવું નથી. અને ઠાકોરજી પધરાવી અને જે બેનના ઘરે મુઠ્ઠી મગનો મનોરથ હતો ત્યાં 8-8:30 થયા ત્યાં પહોંચી ગયા. ઓલા બેન રાજી થઈ ગયા. હું ચિંતા જ કરતી હતી કે કાલ તમે બાબરા ગયા, હવે અમારા રસદારના વૈષ્ણવને યાદ કરીને આવી જાવ તો સારું, રોકાઈ જાવ તો મારા ઠાકોરજી તમારી રાહ જુએ. હરજીવનભાઈ કે રોકાયો નહીં અને છતાંય બેબી બેનનો મનોરથ ઠાકોરજીએ પૂરો કર્યો. તો મારા વાલા, આ કોઈ કપોળ કલ્પિત વાર્તા નથી, આ ફેક્ટ, આ હકીકત છે કે આજની તારીખમાં 60-70 વર્ષ એટલે મારા જેટલી ઉંમર, એટલા વર્ષ પહેલાં અત્યારે ઘણું આવું બને છે. આપણે ઓલી સફેદ ગુંજામાલાની વાત કરી હતી, ઓલા બરફના ગોલાની વાત કરી હતી. તો જો તમારો ભાવ સાચો છે, જો તમે ઠાકોરજીને અહેતુક કોઈ પણ જાતના હેતુ વિના, ઘણાય તો કે ઈલાબેન 50 વર્ષથી સેવા કરીએ તો અમારી યાર આવું થાય, તો સેવા તમે એટલે કરો છો આવું ન થાય એટલે? સેવા તો જેમ શ્વાસ લેવો જરૂરી છે. તમે માના ગર્ભમાંથી બહાર આવો તો બાળકને કહે છે ચલો શ્વાસ લેતા શીખવાડું, ડૉક્ટર એવું કહે છે, ઓલી હુયાણી એવું કહે છે, એ ઓટોમેટિક લે છે.
અને ન લે એટલે સમજી જવાનું હાલો હવે ઉપર. તો જેમ શ્વાસ લેવું જરૂરી છે એમ સેવા જરૂરી છે. આજે આપણા મા બાપ આપણી ભેગા હોય તો આપણી રસોઈ કરીએ તો આપણે એમને એમ કહીએ કે અમે તમારી નહીં કરીએ, તમે એકલા મિશ્રી ખાઓ. તો આપણા ઘરે આપણા માથે એ બેનને પાછું આપણે એમ કહીએ કે 50 વર્ષથી શું ધરાવો છો ભાઈ, અમે આગળ નથી હોય તો અમારા ઠાકોરજી મિશ્રી જ આરોગે છે. તમે 50 વર્ષથી આગળ નથી હોય તો હું તમને જતાવે. પેલા હા ઓલા બેનના વરને ગોળના લાડવા ભાવે. હવે ઠાકોરજી પુષ્ટ થઈને આવ્યા ઉનાળામાં, એટલે ઓલા બેને કીધું કે આજે લાપસી બનાવું થોડી, ગોળ સેજ સુકરનો નાખીશ અને ખાંડ પધરાવીશ, કારણ કે ઉનાળામાં ઠાકોરજીને ગરમ પડે. એટલે ઓલા ભાઈ કે એના કરતાં એમ કરીને લાડવા કર, લાડવા ઠાકોરજીને લાડવા ધરાવ્યો. ઓલા બેન કે ના, ઋતુ પ્રમાણે ઠાકોરજીને ગોળનું ધરાવાય નહીં, એટલે હું લાડવા નહીં ધરાવું. ઓલા ભાઈ કે ભાઈ તને વધુ ખબર પડે, તને વધુ ખબર પડે. હવે એ બેને તો લાપસીનો લોટ લીધો ને મોણ કર્યું ને ઓલી બાજુ કુકરમાં આંધણ મૂક્યું તો લાપસી ઓરવાને બદલે ઓલા તળવાના મુઠિયા બનાવી નાખ્યા. ઘી મૂક્યું અને બોલતા જાય, આવો શ્રી વલ્લભ, આવો શ્રી વિઠ્ઠલ, પડ્યું તમારું કામ રે, હરતા ફરતા લેવું મારે શ્રી મહાપ્રભુજીનું નામ રે. એ કે વલ્લભને બોલાવીએ એટલે આપણી સામગ્રી સુંદર થાય. કારણ કે ઠાકોરજી કહે છે, માં કે તને ક્યાં ગમે, રહ્યો મોહે શ્રી વલ્લભ ગૃહ ભાવે, ભોગ સિંગાર મૈયા સુન મોકો શ્રી, વિઠ્ઠલ નાથ કે હાથ કો ભાવે, નિકે નિવાય સિંગાર કરત હો, આછી રુચિ મોહી પાગ બંધાવે, તાતે સદાય ઉહાય રહત હો, તો ડરી માખર દિગ્ધ छिपावे, चित्त स्वामी गिरी धरन श्री विठ्ठल, निरखी नयन त्रय ताप नसावे. હવે એમણે તો મુઠિયા તળી નાખ્યા, પછી ઓલા ચાયણાની અંદર ચાળી નાખ્યા પ્યોર દેશી. લેના વરાવ્યા. એ કે આ તો લાપસી કરવાનું ખીજાણી કે ભાઈ ન કરાઈને આમ તેમ. એટલે પછી કે લે પાછા લાડવા બનાવ્યા. ઓલા બેન કે લે આ જો ઓલી બાજુ એ કે પાણી ઉકળે છે, કુકર આટલું જ થઈ ગયું પાણી ઉકળી ઉકળીને. પ્રભુની ઈચ્છા એ કે લાડવાની છે, કારણ કે ઠાકોરજી પુષ્ટ કરાવવાના હતા ને તો આ બેન ના પડતા હતા. એ મારી જેમ પેલા બધી કીટી પાર્ટીના મેમ્બર હતા અને થોડા દેખાવડા અને સ્માર્ટ અને બોલે સારું. એટલે બધા એમ કે વિભાબેન તમે ન હો ને તો કીટીમાં મજા જ ન આવે, તમે ન હો તો અમને તમે. એટલે એને મજા આવતી હતી. હવે ઠાકોરજી પુષ્ટ કરાવે તો થોડો ફેર પડી જાય. અને આ ભાઈ પ્યોર પુષ્ટિ માર્ગી હતા એટલે સત્સંગ બે સાંભળે. એટલે અઠવાડિયું 10 દી થાય ને વળી કે વિભા આપણે દૂધ મિશ્રીને કરાવીએ, હું તને બધી ટેલ કરાવીશ. પણ આપણે હવેલીએ તો 2 ટાઈમ જાય છે, સવારે મંગળાના કરવા અને સાંજે સેજના કરવા. આપણે ત્યાં મનોરથ કરાવીએ છીએ.
પછી શું ઠાકોરજી પુષ્ટ કરાવવાની? તમે કેમ મારી પાછળ પડ્યા છો? મારે અધર એક્ટિવિટીઝ કેટલી બધી છે. પછી એકવાર એવું બન્યું કે એમનું મેરેજ એનિવર્સરી હતી, એટલે ગુરુદેવ 4 બંગલા છોડીને પધાર્યા હતા. એટલે અમને સમાચાર મળ્યા. એટલે એના પર પ્રાઇવેટમાં નોકરી કરતા હતા, પણ સારી ઓલી હતી, અને સાઈડમાં પોતાનો ધંધો કરતા હતા. ઓલા દિલ્હીથી કાંઈ નોઝલ પ્લન્જર લઈ આવે મશીનમાં નાખવાના, ઓલા ખીલા સી ખબર, અને એ પછી કમિશનને વેચતા. સારું હતું, ગાડી બાડી બધું હતું. એટલે એણે એમ કીધું, લે આજ તો જો આપણા મેરેજ એનિવર્સરી છે અને વલ્લભ યુગલ સ્વરૂપે પધાર્યા છે, તો આપણે વિનંતી કરીએ. તો એ કે મારે બધી તૈયારી કરવાની ને આજે મારો જ વારો કીટીનો છે ને આજે અમારે ઓનેસ્ટમાં ભાજીપાઉં ખાવા જવાના છે ને. તો કે કેટલા વાગે છે? તો કે 7 વાગે. એ કે હું તને ગાડી મૂકી જઈશ, તારી બધી બેનપણી આજુબાજુ રહેતી હોય ને એને બોલાવી લઈ, બધાને હું મૂકી જઈશ. એ કે પણ વિભા આજે આપણે પધાર્યા છે તો ઓલી કે સારું, હવે મારે આ કીટીમાં કોઈ દી ના નથી પાડતા, તો આમાંય. એટલે 2 જણા ગયા. તો ગુરુદેવ તો પરમ દયા અને પરમ કૃપા, ઓ બાપા. એટલે એ કે તો આવીને ઓલી બેનને કાંઈ બહુ એવો રસ નહોતો, એને કીટીમાં જ ધ્યાન હતું કે કઈ પઝલ પૂછવીને, કઈ હાઉસી રમવીને, કયા જોક્સ કરવાને, અને કયું જૂનું ગીત ગાવું, એનું ચિત્તેમાં જ હતું. એટલે આ ભાઈએ તો ગાલીચો કાઢ્યો ને સોફા પર પાથરી દીધો ને સૂકો મેવો તળ્યો ને મિશ્રી ને નાળિયેરનું જળ લઈ આવ્યા ને ચરણમાં બધું પાથરી દીધું. હવે આને પૂછ્યું, તારી પાસે કોરી સાડી છે કે? એ કે હા, તમે સવારે મને મેરેજ એનિવર્સરીની જે ગિફ્ટ આપી એ પડી છે, કારણ કે બ્લાઉઝ ન થાય ત્યાં સુધી કાંઈ પહેરાય નહીં. તો કે વિભા, હું તને એનાથી સરસ લઈ આવી દઈશ. આજે વહુજી આપણા ઘરે યુગલ સ્વરૂપે પધારે છે, તો આપણે 2 આજ મેરેજ એનિવર્સરી. હા, તમારી ઈચ્છા, હરખ નહીં, તમારી ઈચ્છા. પધાર્યાના આરતીની તૈયારી કરી, બધું કોણે કર્યું? ઓલા ભાઈઓ. આનું ધ્યાન ઓલી પઝલમાં ને ગઝલમાં ને એમાં જ હતું. હવે જે પધાર્યા યુગલ સ્વરૂપે, હવે આ બધું ધરાયું તો લીધું નહીં, કારણ કે ઠાકોરજી હતા નહીં તો ધરેલું કોનું લે? એટલે જે આમ હાથ. હવે જેટલા વૈષ્ણવ ત્યાં હતા એ બધાને આણે કીધું તો કોણે આના વરે? આણે નહીં, આ બેને કે આવજો મારવાલા. એ કે આપણે આઈસ્ક્રીમ મંગાવશું. એટલે જેને પછી કીધું કે જેરાજ આજે અમારી મેરેજ એનિવર્સરી, અમારા નસીબ કેવા સારા કે વગર ઓલાએ કે થોડાક વચનામૃત, જે ઠાકોરજીના જ વચનામૃત કર્યા. પછી કે આમાંથી કેટલાને ઘરે ઠાકોરજી બિરાજે છે? તો બધા હાથ ઊંચો કર્યો. ઓલા ભાઈને તો બહુ મન હતું, વિભાબેન તમે યશોદા મૈયા કેમ નથી? તમારું બોલવાનું, તમારો ઠસ્સો, તમે તો યશોદામાં જ લાગો છો. તમારે યશોદામાં તો બની જ જવું પડે. કે જે હું સામાજિક પ્રવૃત્તિમાં બહુ એક્ટિવ છું. તો કે એમાં હું કાંઈ વાંધો નહીં, બપોર સુધી તમે આત્માની પ્રવૃત્તિમાં એક્ટિવ રહેજો, બપોર પછી દેહની પ્રવૃત્તિમાં એક્ટિવ રહેજો. વહુજી કે એ કે માં બને એને ખબર હોય. હવે આટલા બધા માં છે ને તમે એકલા નથી. હવે એના વરના મોઢે આવી ગયું, કહી દઉં જે અમારે પુષ્ટ કરાવવા છે. પણ આની હામે જોવે એટલે બીએ કે ઘરમાં કકળાટ થાય ને ઠાકોરજીને સૌથી ના ગમતો હોય તો ક્લેશ ને ધુમાડો. હવે શરમની મારી આણે હા પાડી દીધી. તો જે કે સવારે આવી જાજો સ્નાન કરીને, ત્યાંથી ગ્વાલ મંડળીમાંથી પધરાવી દઈશ. અને મંગળાબેન તમારે જાપીજી એમને આપજો, વસ્ત્રની એની બધીની વ્યવસ્થા તો હું કરી દઈશ. જે આને હાનાનો સવાલ જ ન રહ્યો.
હવે વિજય થયા. ઓલીને કિટીમાં જવાનો તો હવે આખો મૂડ જતો રહ્યો, કારણ કે ઠાકોરજી પધરાવાના હોય એટલે ઓલા મંદિરમાં બધા દેવલા હતા, એના વરે તો બધું સાફ સફાઈ કરવા માંડ્યા. એટલે ઓલી કે લાવો હવે તમને મંદિર સાફ કરતા નહીં આવડે. એ કે વિભા પણ હવે આ બધાય તો આપણે, એ કે હા એ તો મને ખબર છે, અમારે ઘરે આંઠે આમની સેવા છે કે પરડી જાય પછી આપણા બેડરૂમમાં કોઈને હુવડાવાય નહીં. ઓલો કે અરે વાહ. એ કે વિભા તું આટલું બધું જાણસ ને. એ કે સાચું કહું, આપણા લગ્ન થયા 13 વર્ષ થયા, આપણે કેટલી દવા કરી, કેટલી જગ્યાએ મન્નત માની. આજે વહુજી એમ કીધું ને કે તમે દેખાવે યશોદા માં જેવા છો, તમારો ઠસ્સો એવો છે, તમારું મુખારવેંદ એવું છે, તમારા વાળ એવા છે, તમે જરા શરીર, ઓલી દવાઓ બહુ કરી હતી છોકરાઓને એટલે જરા જાડા થઈ ગયા મારા જેમ. અને વિભાબેન તમે યશોદા ન બન્યા. એના વરનું નામ મિહિર હતું. મિહિર કદાચ મારા નસીબમાં એટલે જ એ માં બનવાનું નહીં હોય, મારા લાલાની માં બનવાનું છે. પછી તો કીટીવાળાને કહી દીધું કે તમે બધાએ જઈ આવો, બિલ આવે ને એ હું મોકલાવી દેજો, હું ઓનલાઈન તમને પેટીએમમાં કરી દઈશ. ઘરે બધી વ્યવસ્થા કરી નાખી. જારીજી ને નેવડો ને સિંહાસન ને ખીલોના ને રાજી થઈને બધું કર્યું. 9:30 બધી તૈયારી કરી એટલે આણે કીધું ચાલ આજ તને સરસ બહાર જમવા લઈ જાઓ. તારે કીટીનું બધું ગયું ને, ઓનેસ્ટમાં જવાનું હતું, હાલ આપણે ઓનેસ્ટમાં. મિહિર આજે મને ક્યાંય જવાનું મન નથી થતું. ઓલા પુસ્તકો માળીએ મૂકી દીધા છે ને, બાઈ આપ્યા હતા કીર્તનના, એ બધા ઉતારીને સાફ સફાઈ કરી અને અહીંયા પધરાવું કીર્તન કરવાના ને. 11:15 સુધી અને સવારે ગુરુદેવને ત્યાં ગયા. ગુરુદેવે સરસ લાલાનું સ્વરૂપ પધરાવ્યું, વસ્ત્ર ને આભૂષણ ને. વહુજી કે વિભા જારીજી મારવાલા બધું લઈ આવ્યા છે, બધી તૈયારી છે, જે કે સખડી ધરાવો ને આનંદ કરો. તો પહેલા દિવસે આ લાપસી એટલે કરવી હતી કે ઠાકોરજી પધાર્યા છે. ઓલાને એમ કે આને બહુ રસ નહોતો એટલે આને ગમશે નહીં, એટલે એને જેમ ગમે એમ કરવા દો. પણ પહેલે જ દિવસે ઠાકોરજીએ જતાવી દીધું કે લાપસીના બદલે લાડવા થઈ ગયા. વિભાએ કીધું એના વરને મિહિર ઠાકોરજી રાજી થઈને આપણા ઘરે આવ્યા છે, વલ્લભે ચાહીને પધરાવ્યા છે. જો લાપસીની જીદ હતી, હવે તમારા ભાવથી ઠાકોરજીમાં આટલો ગોળ પધરાવીશ, બાકી બરું પધરાવીશ, મિક્સ લાડવા. અને એમણે ઠાકોરજીને લાડુ ને દાળ ભાત ને શાક ને ભૂજાના ને 3 વાગે પરવાયરા. પહેલો દિવસ હતો ને તો ઓલા કીટીવાળાને ફોન આવ્યો. એ કે આ રવિવારે કોને ત્યાં રાખવાની છે? એ કે હવે મને પગે તકલીફ થઈ ગઈ છે ને એટલે હું કીટીમાંથી ને રાજીનામું. અરે તમારે અપાય? જેમ ચાંદલાનું મહત્વ છે ને શરીરમાં, કે 16 શણગાર કરું ને ચાંદલો ન કરું ને ત્યાં સુધી શૃંગાર અધૂરા, એમ તમે તો અમારા કીટીના ચાંદલો જ નહીં. એ કે ના, ડૉક્ટરે ના પાડી છે કે હવે તમારે બહારનું બહુ ખાવાનું નહીં, તીખું તળેલું અને લીંબુવાળું, લીંબુના ફૂલ આવે, એટલે હવે મારે મારી તબિયત સાચવવી છે. એનું વર આ બધું સાંભળે. વિભા ના છોડી દે, તું તારે જા. મેં નથી છોડ્યું, પણ આણે પકડી લીધી છે ને, હવે મારે કીર્તન ક્લાસમાં જવું છે. હવે આપણે બે સાંજે સત્સંગ કરશું.
તો ઠાકોરજી હરજીવનભાઈ મહેતાને કે બેબી બેનને ત્યારે જતાવતા તો એવું નથી મારા વાલા. આજની તારીખમાં પણ આવું બને છે. હા, તમારો ભાવ હોવો જોઈએ, આડંબર હોય, નાટક હોય, દેખાદેખી હોય. ઠાકોરજી કે હું આ બધાથી દૂર રહું છું. ઘરમાં બિરાજો, પણ હું એમની પ્રવૃત્તિમાં રસ ન લઉં. આ તો આપણા ઘરે કેમ આપણા ઠાકોરજી આપણી યાર હળી ભળી ગયા છે કે જરાક મુખારવિંદ દેવું હોય એટલે આપણને તરત થયા આજે ઠાકોરજી બહુ હસતા કાર નથી. પછી વાતો કરીએ, પૂછીએ, પછી કંઈ લાલા આ આરોગ્ય છે ને પછી ઠાકોરજી હસે તેવા રાજી થઈએ ને આપણે સાક્ષાત છે. તો મારા વાલા, આ બધું આજે પણ બને છે. શરત એટલી જ, આ બધું આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો બને. મંદિરમાં ઠાકોરજી તમને આ કાંઈ જતાવે નહીં. મંદિરમાં જાઓ, ટાઈમ છે. કીર્તન કયા ગવાય, કઈ પીછવાય, કઈ સામગ્રી, આટલા વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ થાય. પણ પંચાયતમાં ન રહેવું. પાછા અન્ય માર્ગીય તમને મળી જાય તો દુસ્સંગ લાગતા વાર ન લાગે. હાલો ને મારી ભેગા અંબાજીને મંદિરે. મેં તમને વાત કરી હતી ને, ઓલા બેન સ્કૂટર લઈને આવે, 3-4 વર્ષ પહેલાંની વાત છે. તો મને ઓલું ગાવું ગમે. તો મને કે એલા બેન તમે ઊભા રહેજો, મારે કામ છે. મેં સારું. સ્કૂટર સ્ટાર્ટ કરીને બેસ જાઓ, આજે ગુરુવાર છે ને, હું તમને સાંઈબાબા મારો નિયમ છે, તમને લઈ જાઉં. મેં તો બેન હું તો એ નામે ન લઉં, મારે મારો સાંભળો અને મને તમારે આવું કેવું નહીં. ભગવાન બધા એક છે, કેટલા પરચા છે, આમ તેમ. મેં જો આ તમારો વિષય છે, મારે તો આવો ટાઈમે નથી બગાડવો. એ બેન ત્યારથી અનિયમિત આવે છે મંદિરે. સાંઈબાબામાં રત થઈ ગયા. ઠાકોરજી કે એકને ઓછા હાચવવા. તો આવો દુસંગ ન લાગે એનું ધ્યાન રાખવું. તો આવી અદ્ભુત લીલાઓ આજે આપણે જવાનું છે લૌકિકમાં. એટલે હવે અહીંયા વિરામ આપીએ. વલ્લભ સાખી હરિરાય મહાપ્રભુજી કી. કાલે આપણે ગોકુલચંદ્રમાજીનું, આજે મદન મોહનજી જે કામવનમાં બિરાજે છે, 84મી સાખી. શ્રી દ્વારકેશ તદ પાવમે ગોકુલેશ વ્રજભૂપ અદભુત ગોકુલ ચંદ્રમા મનમથ મોહન રૂપ શ્રી વલ્લભ મનમથ મોહન રૂપ. સાતે સ્વરૂપનું વર્ણન હરિરાયજી અહીં કરે છે. આપણે 1-1.5 વર્ષ પહેલાં સાતે સ્વરૂપનું, સાતે નિધિનું બધો સત્સંગ થઈ ગયો છે. એટલે વધુ વિવરણ ન કરતા હરિરાયજી જે વર્ણન કરે છે એનું થોડું વર્ણન કર્યું. મનમંથ એટલે કામ, જે કામને પણ હરાવી દે એ મનમંથ રૂપ. મદન મોહનજીનું સ્વરૂપ ક્યાંથી પધાર્યું? વલ્લભના કુળમાં યજ્ઞ નારાયણ ભટ્ટ ત્યાં એ સોમયજ્ઞ કર્યો. તો એમાંથી આ મદન મોહનજીનું સ્વરૂપ પ્રગટ થઈને કહ્યું, ભટ્ટજી તમારા કુળમાં 100 યજ્ઞ પૂરા થશે ત્યારે હું સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ પ્રગટ થઈશ. તો આ સ્વરૂપ યજ્ઞ નારાયણ ભટ્ટને યજ્ઞમાંથી મળ્યું. એ પછી છેવટે બધા પાસે જો યજ્ઞ નારાયણે 5 યજ્ઞ કર્યા. એમના પુત્ર ગંગાધર ભટ્ટ, એમના વાળમાંથી ગંગાની ધારાઓ જતી હતી, એમણે 32 કર્યા.
એમના પુત્ર ગણપતિ ભટ્ટ, જેનામાં ગણપતિનું સામર્થ્ય હતું, એમણે 28 કર્યા. એમના બાલમ ભટ્ટ, એમણે 5 કર્યા. એમના પછી લક્ષ્મણ ભટ્ટ, એમણે 5 કર્યા. 100 થયા. હવે રાહ જુએ. અને 100 થયા તો ચંપારણમાં આપણા પ્રાણ પ્યારા, આપણા પોષી પુરુષોત્તમ શ્રી વલ્લભનું પ્રાગટ્ય થયું. તો આ મદન મોહનજીનું સ્વરૂપ સામનેજી સહિત યજ્ઞમાંથી પ્રગટ થયું. અને ગુસાઈજીએ 7મા લાલજી ઘનશ્યામજી, જેનું બીજું નામ શું? પ્રાણવલ્લભ, એમના માથે પધરાયું. અને આજે એમના જ વંશમાં ઘનશ્યામલાલજી, એમના માથે આ સ્વરૂપ મદન મોહનજીનું યુગલ સ્વરૂપે કામવનમાં બિરાજે છે. એમની ઘણી લીલાઓ છે, પણ બધી લીલાનું વર્ણન ન કરતા આપણે એક લીલાનું વર્ણન કરી અને વિરામ આપીશું. ઘનશ્યામજી વિરહનું સ્વરૂપ હતું. ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્યનું સ્વરૂપ હતું. એમને એમના ઠાકોરજી સિવાય બીજા શેમાંય રસ નહોતો. આખો દિવસ ઠાકોરજીને પાસે જ હોય. ફૂલે પોતે ચૂંટે ને, માળાજી પોતે કરે ને, સામગ્રી પોતે કરે ને, બુહારી પોતે કરે ને, મંદિર વસ્ત્ર પોતે કરે ને, પાત્ર પોતે કરે ને, વસ્ત્ર પોતે કરે ને, અને આખો જે વીંજળો ઝૂલે. હવે એકવાર એ સ્વરૂપ એક બાળકના લાલને બહુ આસક્તિ હતી, પણ હવે કાંઈ મગાઈ દે, જેના માથે જે સ્વરૂપ પધાર્યું હોય એની સેવા કરે. હવે ઉનાળાનો ગ્રીષ્મ ઋતુ, ઠાકોરજીના તત્સુખનો વિચાર. એટલે ઘનશ્યામજી મદન મોહનજીને અગાસી ઉપર, ધાબા ઉપર લઈ ગયા અને પવન નાખે કે મારા પ્રભુને ક્યાંક, ત્યારે આવા પંખા ને એવું તો હતું ને, તો હાથેથી ને વીંજળો ચીલે. હવે ઉનાળાનો સમય, પવનની લહેરખી આવી તો ઝબકી આવી ગઈ, તો ઠાકોરજી ચોરી થઈ ગયા. હવે જોકું આમ પૂરું થયું ને જોયું તો ઠાકોરજી એટલો વિરહ કર્યો, એટલો વિરહ કર્યો. ઠાકોરજી વિના એક પળ રહી શકે નહીં એવા ઘનશ્યામજી 3 દિવસ ને 3 રાત ન ખાવું, ન પીવું, ન બોલવું, ન ચાલવું, ન જાવું, ન આવવું, ન કોઈ દેહના ધર્મો નહીં. સદેહે ઠાકોરજી લીલામાં લઈ ગયા, દેહ સહિત. હવે દેહ તો ત્યાં રહ્યો ને, તો એમનો ઉપરણો ત્યાં હતો. એ ઉપરણો ગોકુળમાં, ભોયરામાં એમના બેઠકજી છે. ગોકુળ જાઓ તો બધાએ અવશ્ય ભોયરામાં ઘનશ્યામજીના બેઠકજીમાં દંડવત કરવા, જારીજી ભરવી. અત્યારે તો બધા કહે છે વ્યવસ્થા સરસ થઈ ગઈ. અમે તો જ્યારે જાતા ત્યારે અંદર અંધારું હોય, એટલે દીવો લઈને જવાનો અને દંડવત કરી નીચે પગથિયા ઉતારવાના છે 8-10, અને અંધારું કે મારું કામ. દંડવત કરીને આવતા કે એમના જેવો વિરહ, એમના જેવો વૈરાગ્ય આપણને થાય. તો એવા મદન મોહનજી આજે કામવનમાં બિરાજે છે. એમને દંડવત કરી આ સાખીને વિરામ આપીએ. કાલે 85મી. હવે કે છે ઝૂલત પલના મોદ મેં બાલકૃષ્ણ રસરાસ, તારે સકટ રસ બસ કિએ
વ્રજ યુવતી ન કરી હાસ શ્રી વલ્લભ, વ્રજ યુવતી કરી હાસ. કાલે આ 85મી સાખીને ન્યાય આપીશું. બોલો હરિરાય મહાપ્રભુજી કી. વાંગ મુક્તાવલી. વૈષ્ણવોનું શું કર્તવ્ય, કેવી રીતે સેવા સ્મરણ સત્સંગ કરવો, એનું વિવરણ હરિરાયજી આપણને સમજાવે છે. સર્વદોષ નિવૃત્ય ધર્મ ત્વમેવ હરો વશી. એનું ગુજરાતી. બધા દોષોની નિવૃત્તિ થાય તે માટે પ્રભુની સેવા, પ્રભુનું સ્મરણ કરવું. તમારે યજ્ઞ એમાં આવી જાય ને, તપ એમાં આવી જાય ને, દાન એવું આવી જાય. કાલે આપણે બધું વિવરણ કર્યું. હવે કે બધા દોષોની નિવૃત્તિ થાય તે માટે પ્રભુની સેવાને સ્મરણ કરવા. હોલમાં એક જે પધાર્યા હતા, તો વચનામૃત થઈ ગયા પછી પૂછ્યું કે કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કયો. તો એક બેને પ્રશ્ન કર્યો, જેરાજ અમે આટલા બધા દોષ કરીએ તો પ્રભુ માફ કરે એની ખબર કેવી રીતે પડે? જે એક વાક્યમાં જવાબ આપ્યો કે આજે તમે ઘણા બધા દોષ કર્યા, ગણાય ને વીણાય. હવે અનોસર કર્યા અને સવારે પ્રભુ પાછા સેવામાં તમને બોલાવે ને, એટલે સમજી જવાના કે આગલા દિવસના દોષ તમારા નિવૃત્ત થઈ ગયા. પછી લૌકિક દાખલો આપ્યો. હું ત્યાં પાસે બેઠી હતી. એ કે આ ઈલાબેન ને કોઈ અરે માથાકૂટ થઈ. હવે ખબર છે કે સામા માણસનો જ વાંક છે, એ જ ગમે એવું બોલ્યું. ઓલાને એમ થાય જિંદગીભરના સંબંધો પૂરા. હવે સવારે ઈલાબેન ફોન કરીને કે જય શ્રી કૃષ્ણ ભાઈ, કાલે મારાથી બોલાઈ ગયો, માફ કરજો, વાંક મારો હતો. હવે વાંક કોનો હતો? સામેવાળાનો. છતાંય બોલાવ્યા કોને? જેનો વાંક નથી એને. તો આપણો વાંક, આપણા દોષ, તો સવારે પ્રભુ આપણને સેવામાં બોલાવે. આવો પરમ કૃપાળુ, પરમ દયાળ મારા વાલા, આપણા ઠાકોરજી સિવાય કોઈ નહીં. તો અહીંયા કહે છે કે બધા દોષની નિવૃત્તિ તમે સેવા સ્મરણ ને સત્સંગ કરો, એટલે તમારે તમારા દોષની ચિંતા કરવાની જરૂર નથી. પ્રભુમાં જ ધર્મની દ્રષ્ટિ કરવી. ધર્મ સ્વરૂપ પ્રભુ શ્રી હરિ છે એમ સમજવું. એકચ્યુઅલ પ્રભુ ધર્મી સ્વરૂપ છે. શ્રી હરિ વિના બીજો કોઈ આશ્રય નથી, બીજો કોઈ ધર્મ નથી. આપણું કર્તવ્ય નથી, આપણી ફરજ નથી. આપણે પ્રભુ સાથે લગ્ન કર્યા બ્રહ્મસંવત દ્વારા, તો સહજ છે આપણે પ્રભુ પધરાવવા જોઈએ. મેં તમારી આ લગ્ન ન કર્યા હોય ત્યાં સુધી તમારા ઘરમાં રસોઈ શું થાય ને બધું મારે કાંઈ જોવાનું ન હોય. મારા ઘરે જલસા કરતી હો મારા વાલા. લગ્ન થયા, ઘરે ભલે ને 7 વાગે ઉઠતા હોઈએ, પણ અહીંયા બા 5 વાગે ઉઠતા હોય એટલે આપણે જોઈ લીધું કે બા ઉઠી ગયા છે. આપણું બધું ચેન્જ થઈ જાય. હવે અમારા ઘરે માનો કે શાકમાં ખાંડ નંખાતી હોય, તમારા ઘરે ન નંખાતે, હવે હું કેવી રીતે જીવીશ? અહીંયા જે ચાલે છે એમ. તો આ બધું સહજ છે. પછી પિયર જાય એટલે શું કહીએ? અમારા ઘરે ખાંડ નહીં નાખવાની, અમારા ઘરે સવારે બધાને 2 કપ ચા. જો જ્યાં 25 વર્ષની બેન મોટી થઈને આવી, ત્યાંના રીત રિવાજ બધું ભૂલીને અહીંયા આવી ગઈ ને. તો તમે ઠાકોરજી લગ્ન કરો ઠાકોરજી સાથે, તો ઠાકોરજીના ઢાંચામાં ઢળી જાઓ, એ સહજ છે. નથી પધરાવતા, નથી સાસરે જતા, એ તમારા ભાઈ.
બીજા ધર્મો ઉપરથી આસક્તિ ઉઠી જાય ત્યારે સર્વ દોષો ચાલ્યા જાય. ઘણા બીજો ધર્મ પાળતા હોય ને, હવે પરણી નહીં આવે એટલે અહીંયા સેવા કરીને પાછા પોતાના જ્યાં મારે કહેવાય નહીં ક્યાં જાય. તો આ બે બાજુ આસક્તિ છે ત્યાં સુધી તમારો મેળ ન પડે. બધામાંથી ચિત્ત કાઢીને તમારા ઠાકોરજીમાં ચિત્ત પરોવો, પણ તમારે બીજું કાંઈ કરવાની જરૂર નથી. ચિત્ત ચોર બધું કરશે પછી. આ એવો ચોર છે, ચોર હોય ને આપણી નજર બચાવીને ચોરી કરે. આ ચોર એવો આપણી નજરની સામે કરે અને આપણે ઈચ્છીએ કે ચોરી કરે. આ ચોરની વિશિષ્ટતા છે. મુખ્ય ધર્મરૂપ પ્રભુ જ છે એમ દ્રઢ થઈ ગયા પછી બીજાનો આશ્રય વગેરે છોડવાથી કોઈ પણ દોષ લાગે નહીં. દોષની નિવૃત્તિ થવા માટે શ્રી હરિને ધર્મ સ્વરૂપ જોવા. ઓલા બેને નહીં, મંદિરમાં બધાય દેવલા હતા, પ્રભુ પધાર્યા, બધાય સાબરમતી પધરાવી દીધા. હવે કિલ્લોલ કરે છે. તો તમારો ધર્મ જ સેવાનો છે. પછી બીજા ક્યાંય તમારું ચિત્ત જવા દેવાય નહીં. તો ઠાકોરજી તમારા બધા દોષની નિવૃત્તિ કર્યા વિના રહે નહીં. શ્રી વલ્લભાતી શક્તિ સુબોધનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. ભાગવતનું પ્રાગટ્ય સમાધિ ભાષામાં એનું વિવરણ ચાલે છે. પ્રથમ સ્કંદ ભાગ 3. કાલે આપણે અહીંયા સુધી આવ્યા હતા. જે જીવને સાધન સંપાદક યોગ્ય દેહ મળી ગયો છે તેને માયાના ગુણદોષનો સંબંધ થતો નથી. આથી સિદ્ધ થાય છે કે માયા મિથ્યા વસ્તુનું અને જ્ઞાન સત્ય વસ્તુને બતાવે છે. માયા કેવી છે? ખોટી વસ્તુ બતાવે. જેવી રીતે ઉનાળામાં તમે ગાડી કે બસમાં જતા હો, એટલી તરસ લાગી હોય ને દૂર તમને એમ દેખાય કે પાણી છે, નજીક જઈએ તો શું હોય? ઝાંઝવાના જળ. આ માયા. અને જ્ઞાન શું કહે? ત્યાં પાણી નથી હો, એ ઝાંઝવાના જળ છે. આ તો ઝાંઝવાના પાણી, આશા ખોટી રે બંધાણી, દીવડો નહીં રે જલે, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે. થાક્યો મથી રે મથી, કારણ મળતું નથી, સમજણ પડતી નથી, હંસલા હાલો ને હવે, મોતીડા નહીં રે મળે. હંસલો એટલે આત્મા. હવે બહુ અહીંયા સંસારમાં મોતીડા ગોઈતા પણ કાચ જ મળ્યા. થાક્યો મથી રે મથી, કારણ બળતું નથી, સમજણ પડતી નથી. હવે સમજી જા, પણ આપણે સમજતા નથી. પછી હંસલો કહે છે હવે નો સમજા, હાલો મારે તમારી યારે 84 લક્ષ્યોની ફરવાનું છે. સમજી જાઓ તો આત્માનું પરમાત્મા સાથે વલ્લભે વિવાહ તો કરાવી દીધો છે. પછી તમારે પાછું આવવું નહીં પડે. પણ આપણે કેમ વારંવાર આવવું પડે છે? સમજતા નથી. તો માયા તમને મિથ્યા વસ્તુ બતાવે અને જ્ઞાન તમને સાચું બતાવે. એટલે જ્ઞાનના સ્વરૂપના નિર્ણય થઈ જવા છતાં જ્ઞાન જન્મ મરણાદિક અનર્થોનું નિવર્તક નથી થઈ શકતું. જ્ઞાન સાક્ષાત
જન્મ મરણાદિક થવાના એ દાખલો આપે છે. દર્પણમાં મોઢું જોઈએ ત્યારે દર્પણમાં મોઢું નથી એ આપણે જાણીએ છીએ, પણ દર્પણના સ્વભાવના લીધે કાચમાં મોઢું ન હોય, દેખાય ને એવું બનતું નથી. આપણું પ્રતિબિંબ છે, અંદર મોઢું નથી, છતાંય આપણે આમ જોઈએ, બહુ સરસ હો, આજે આમ લાગતું નથી બરાબર, કેમ જુઓ તો અલગ શું થયું છે. આ સંસાર આવો જ. એવી રીતે જ્ઞાન હોવા છતાં માયા હોવાથી જન્મ મરણાદિક અનર્થ રહેવાના જ. માયા છે ને ત્યાં સુધી તમારે જન્મ મરણના પુનરપી જન્મ પુનરપી મરણમ, આ બધું સમજીએ સારું. અહીંયા બેઠા હોય ત્યારે આમ એવું થઈ જાય, જેવા બહાર જઈએ અવાજ બદલાઈ જાય. એ સમજાઈ જશે ને તેથી બેડો પાર. જેમ જ્ઞાન હોવા છતાં દર્પણનો અભાવ થઈ શકતો નથી, એમ જ્ઞાનથી માયાનો અભાવ પણ થઈ શકતો નથી. અને જ્યાં સુધી અનર્થની મૂળભૂત માયા વિદ્યમાન છે ત્યાં સુધી જન્મ મરણાદિક અનર્થોની નિવૃત્તિ. જ્યાં સુધી તમે માયામાં ડૂબેલા છો ને, મારો દીકરો, મારું ઘર, ત્યાં સુધી તમને માયા એમ કહે છે આ બધું તારું જ છે. પણ જ્ઞાન કહે છે, ભક્તિ કહે છે આ તારું નથી, આ ભેગું લઈ જવાનું છે. ભેગું લઈ જવાનું છે તો કાંઈ કરતા જ નથી. જો આનો ભાર નહીં લાગે લઈ જાશું ત્યાં લીલામાં, આ બધાનો ભાર લાગશે. ઠાકોરજી કે હાથ આજ કરીને આવી બધું. ત્યાં ચોપડા લખાય છે. એક સંત હતા, તો એક ગામમાં એક ભાઈ હતા. હવે એ ગમે એટલી મહેનત કરે, ગમે એટલું કરે, પણ પેટીયું માંડ મળે. બહુ પ્રયત્ન કર્યા પછી સંત પાસે આવ્યા. સંતને કે હવે મને એ કે ભાઈ તારા નસીબમાં જ નથી, તારે આવું જ રહેવાનું 7 જન્મ સુધી. મહારાજ કાંઈક તો કૃપા કરો, ગુરુ છો. એ કે 5 વર્ષ આપો, તારે ગેંગટિયા, તારે આ પૈસા ને દ્રવ્ય ને કાંઈ ચિંતા જ નહીં. 5 વર્ષ પછી જેવો હતો ને એવો ને એવો. એ કે કાંઈ વાંધો નહીં, 5 વર્ષ તો આપો. 5 વર્ષ એને એટલો ધંધો સરસ ચાલ્યો, હીરા મોતી ને માણેકનો, કરોડોપતિ. એણે પૈસો ભેગો ન કર્યો. ઠાકોરજીની સેવા, સ્મરણ, સત્સંગ, નિષ્કંચનને મકાન દેવાના, ખાવાનું, 12 મહિનો અનાજ ભરી દેવાનું, વાવ ખોદાવવાની, કૂવા ખોદાવવાના, ધર્મશાળા બંધાવવાની, ભણવું હોય એને પૈસા દેવાના, સુવાવડીને સુવાવડાવીને પૈસા ન હોય તો બધી જાતની. હવે 5 વર્ષ થઈ ગયા એટલે એ સમજી ગયો, કાલથી પાછા આપણે હતા એવા ને એવા. ગુરુદેવ 2 દી પહેલાં આવ્યા. કેમ ભાઈ? બસ 5 વર્ષ આનંદ કર્યો, હવે તૈયાર છો, જે તમે કહો. છેલ્લે દિવસે ગુરુદેવ આવ્યા. હવે કાલથી તૈયાર? એ કે હા ગુરુદેવ, બિલકુલ તૈયાર. ઓલા જૂના ઘરમાં જ જઈશ, એ જ મારી સાયકલ, એ જ મારું ગામે ગામ જઈને નાના નાના વાસણ વેચવાનું. ગુરુદેવ કે કાલ તારે જરાય ચિંતા નહીં કરવા. તે 5 વર્ષમાં એટલા સારા કર્મો ભેગા કર્યા કે તારા ચોપડે તારા બધા કર્મો ખપી ગયા. અને હજી આવો રહીશ તો 7 જન્મ સુધી તને આવો આનંદ જ મળશે. મારે કાંઈ ભેગું નથી કરવું. મારે જે ભેગું કરવું છે સત્કર્મો કરવા છે, જે આપણે નથી કરતા. અહીં શંકા કરે છે કે જન્મ મરણાદિ અનર્થ મોહથી થાય છે. તે મોહ જ્ઞાન વડે દૂર થાય છે. અને માયા રહેલી હોય તો પણ કંઈ કરી, જો તમે નક્કી કરી લીધું કે મારે આ બાબતમાં પડવું જ નથી, પણ માયા એવી છે ને તમને પાડી જ દે. પેલા
ક્વિઝ હોય ને, કોણ બનેગા કરોડપતિ, તમે આખા ગામનું વાંચીને ગયા હો, આખું વર્ષ તૈયાર કરીને ગયા હો, બધાય કે તાને તો કોઈ ચેલેન્જ ન કરે, ત્યાં જાઓ પહેલા પ્રશ્નમાં ઠપ. એમ મારા વાલા, જ્યાં સુધી માયા છે ને ત્યાં સુધી મેળ ન પડે. હા, સમજી જાય ને કે આ બધી માયા છે. પાછા એમ કહ્યું, સંસારમાં રહી બધું ધ્યાન તો રાખવું જોઈએ ને, કોઈ આપણું લઈ ન જાય, પછી આપણું પાછળ શું થાય? આમાં નામાં અંદર ખૂપે જ જાય છે. તો આ બધી લીલાઓ અદ્ભુત. હાલો, હવે બધા રાહ જુએ છે, સત્સંગને વિરામ આપીએ. બોલો વલ્લભાધીશ કી. શ્રીમદ ભાગવત અને મારા गुरुदेव ने दंडवत प्रणाम करूँ ચંદ્ર सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। સુરભી सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। જમના कर्णावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। બિલછુ भिक्षु कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। કદમ कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। અપ્સરા अक्षरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। માનસ मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। રુદ્ર रुद्र कुंड पे चतुर्भुज दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા દંડવત પ્રણામ. હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢયે ન ચર ચરણ કેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો શ્રી વલ્લભનક ચંદ્ર છટાદીન સબ જુગ માય અંધેરો ભરોસો દ્રઢઈ ન ચરણ કેરો साधन और नहीं आ कली में जहाँ सोय निवेरो सूर का कहे त्रिविध आंधरो बिना मूल को चेरो भरोसो दृढ़ न चरण દ્રઢઈ ન ચરણ દ્રઢઈ ન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.